નમસ્કાર, હવામાન સમાચારમાં આપ સૌનું સ્વાગત છે। આજે સંપૂર્ણ ગુજરાતમાં રેડ એલર્ટની સાથે ભારે વરસાદ પડ્યો છે। આજે અમદાવાદમાં 6 ઇંચ જેટલા વરસાદમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ, તો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા, જેમાં રાજકોટમાં 8 ઇંચ તો દેવભૂમિ દ્વારકામાં 7 ઇંચ વરસાદ પડ્યો છે। હજુ પણ મધ્યપ્રદેશમાં નિર્માણ પામેલ ડીપ ડિપ્રેશન ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે, જેને પગલે કાલે પણ ભારે વરસાદ વરસી શકે છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। રાજ્યમાં હાલ 14 એનડીઆરએફ અને 22 એસડીઆરએફની ટીમો કાર્યરત છે અને આર્મીની 6 કોલમ પણ બોલાવવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મૃત્યુ, 23,000થી વધુ લોકોનું સ્થળાંતર અને વડોદરાના હરણીમાં આર્મી કેમ્પસમાં ફસાયેલા 40 જવાનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। બીજી બાજુ ચોટીલાનો હબિયાસર પુલ ધરાશાયી થયો। છોટાઉદેપુરનો નેશનલ હાઈવે 56 પણ ક્ષતિગ્રસ્ત થયો છે। જામનગર ખંભાળિયા માળિયા મિયાણા નેશનલ હાઈવે બંધ છે અને અમદાવાદથી મુંબઈ અને જામનગર જતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે।